પાટણ જિલ્લાના રાધનપુર સરકારી હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ વુમન ડે આયોજન કરવામાં આવ્યું. મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ઇન્ટરનેશનલ વુમન ડેના દિવસે રેફરલ હોસ્પિટલમાં કોન્ફરન્સ હોલ ખાતે મહિલા દિવસના ઉજવણી કરવા માટે મહિલાઓનું સન્માન કરવા માટે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન ઓઇલ કંપનીના રાધનપુર યુનિટના ચીફ ઓપરેશન મેનેજર શ્રી અશ્વિનભાઈ ડાફડા સર અને આસિસ્ટન્ટ મેનેજર શ્રી દેવેન્દ્ર વર્મા અને આસિસ્ટન્ટ મેનેજર શ્રી કુનાલ દોશીવાલ અને ડોક્ટર ઓજસ્વીનીબેન અને રાધનપુર સરકારી હોસ્પિટલના ગાયનિક ડોક્ટર અરવિંદભાઈ ચૌધરી તેમજ સરકારી હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રાજુભાઈ પટેલ આ કાર્યક્રમના એન્કર તરીકે ખાસ ભૂમિકા ભજવી 8 માર્ચ 2024ને મહિલા દિવસ ઉજવવામાં આવ્યો અને ત્યારે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા મહિલાઓનું સન્માન તેમજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. રાધનપુર ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની નર્સિંગ સ્ટાફ અને અન્ય મહિલાઓ કર્મચારીઓ સાથે ઉજવણી કરી મહિલાઓને સન્માન આપવામાં આવ્યું. આપણે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુર ખાતે મહિલા દિવસ જો આપણે મનાવી રહ્યા છીએ, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે, ત્યારે અત્રે આઈઓસીના તમામ સાહેબશ્રીઓ, તમામ હોસ્પિટલ પરિવાર, તમામ એએનએમ સ્ટુડન્ટ સાથે આપણે આજે વિવિધ સ્ત્રીઓના વિકાસને અનુલક્ષીને, સ્ત્રીઓની પ્રગતિને અનુલક્ષીને વિવિધ જો કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ત્યારે આજે 8મી માર્ચ 2024 આપણે જો મહિલા દિન મનાયો છે, તો મેં આજે એ કહેવા માગું છું કે આપણે આજે મહિલા દિન એક દિવસ પૂરતો નહીં પણ 365 દિવસ જો આપણે મહિલા દિન મનાવશું તો મને લાગે છે કે જે મહિલાઓએ દરેક ક્ષેત્રે આજે રાજકારણ ક્ષેત્રે અગત્યના હોદ્દાઓ ઉપર વિવિધ ક્ષેત્રો, ડોક્ટરી, એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટરાઇઝ, અવકાશયાન તમામ ક્ષેત્રે જે મહિલાઓએ પ્રગતિ કરી છે અને એ પ્રગતિમાં કોઈ કસર નથી, ત્યારે આજે મહિલાઓ ઉપર ઘણી એવી બાબતો છે, ખાસ કરીને આપણે ટીવી અને મીડિયામાં ઘણું જોતા હોઈએ છીએ અને અનુભવતા હોઈએ છીએ કે મહિલાઓ ઉપર ઘણી વખત જ્યારે અત્યાચાર થતા હોય છે, બળાત્કાર થતા હોય છે, આવા ગુનાહિત કૃત્યો થતા હોય છે, એ વસ્તુઓ આ બાબતો કલંકરૂપ ઘટના છે અને આપણે મહિલાઓના વિકાસ માટે સૌ સાથે મળીને મહિલાઓના વિકાસ માટે તમામ પ્રયત્નો કરશું અને કાનૂન પણ એટલો એલર્ટ રહેશે અને કાયદાકીય પ્રક્રિયાઓમાં ઝડપથી ન્યાય મળી રહેશે એવું નિર્માણ કરશું. તો મને નથી લાગતું કે મહિલાઓ શ્રેષ્ઠતા પ્રદાન કરવાની અંદર કોઈ કસર રહે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. શ્રી રાજેન્દ્ર કુમાર એમ પટેલ, नर्सिंग सुपरिटेंडेंट सब डिस्ट्रिक्ट हॉस्पिटल. नमस्कार. आज इंडियन ऑयल कॉरपोरेशन वेस्ट डिवीजन पाइपलाइंस राधनपुर की तरफ से इंटरनेशनल वुमेन्स डे पे एक कार्यक्रम यहाँ आयोजित किया गया, जिसमें जो नर्सिंग के स्टूडेंट्स हैं उन छात्राओं ने काफ़ी अच्छी तरह से उन्होंने इसमें पार्टिसिपेट करा है. उन्होंने आज के इस दिन के लिए स्पीच हम लोगों ने एक कंपटीशन अरेंज करा था, जिसमें उन्होंने अपने विचार प्रकट किए. इन बच्चियों के विचार सुनते हुए लग रहा है कि सही में देश की महिलाएं आगे बहुत तरक्की करेगी और हम पूरे गर्व के साथ कहते हैं कि इंडियन ऑयल कॉरपोरेशन जो है वो भी इस कार्य में पूरी जुटी हुई है. जैसे कि हमने स्लोगन भी दिया हुआ है, इन्वेस्ट इन वुमेन. आप जितना इन्वेस्ट करेंगे महिलाओं में उतना आपका समाज सशक्त होगा और देश आगे बढ़ेगा. धन्यवाद. आपका नाम? मैं अश्विन दापड़ा, चीफ ऑपरेशन मैनेजर, इंडियन ऑयल राधनपुर.